Hello friends, welcome to my channel. I am Rathod Pal. Today I teach you about basic component of money supply in India. આપણે છે પ્રીવિયસ લેક્ચરમાં શું જોયેલું હતું તો કે સેકન્ડરી ઓર કોમ્પ્લિમેન્ટરી ફંક્શન્સ ઓફ મની એટલે કે સેકન્ડરી અથવા તો કોમ્પ્લિમેન્ટરી છે મનીના ફંક્શન ક્યાં ક્યાં છે તે એમાં ફર્સ્ટ વન હતું ટ્રાન્સફર ઓફ વેલ્યુ કે કોઈ પણ વસ્તુ છે એને ઇઝીલી આપણે શું કરી શકીએ છીએ કે એક પ્લેસથી અનધર પ્લેસ ઇઝીલી ટ્રાન્સફર કરી શકીએ છીએ સેકન્ડ વન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એટલે કે મની થ્રુ આપણે શું કરી શકીએ છીએ કે ઇઝીલી આપણે કોઈ પણ ઇન્કમ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ પછી થર્ડ વન છે એઝ ઇઝીલી અવેલેબલ વેલ્થ એટલે કે મની હશે તો ઇઝીલી આપણે શું કરી શકશું કે વેલ્થ છે ગમે ત્યારે આપણને રિક્વાયરમેન્ટ હશે કોઈ પણ ગુડ્સ અથવા એની રિક્વાયરમેન્ટ હશે તો ઇઝીલી આપણને અવેલેબલ રહેશે કારણ કે મની થ્રુ મની છે શું તો કે ઇઝીલી છે મનીમાં એટલે કે વેલ્થમાં ટ્રાન્સફર થઈ શકે છે અને વેલ્થ થ્રુ આપણે વેલ્થ પણ મનીમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ ફોર્થ વન ફંક્શન ઓફ બેલેન્સિંગ માર્જિન એન્ડ યુટિલિટી એટલે કે કોઈ પણ પર્સન છે ને લિમિટેડ ઇન્કમ છે એના થ્રુ શું તો કે એવી રીતે ડિવાઈડ કરશે કે જે બધામાં જે સેટિસ્ફેક્શન મળે છે એમાં બેલેન્સિંગ થઈ શકશે અને એની ઇન્કમ છે એની પણ યુટિલિટી સારી થઈ શકશે એટલે કે યુઝ છે વ્યવસ્થિત કરી શકે છે એઝ અ બેઝ ફોર ક્રેડિટ એટલે કે વિથ ધ હેલ્પ ઓફ મની કોઈ પણ ક્રેડિટ છે એના પર બેઝ હોય છે પ્રોવાઇડિંગ અ લિક્વિડિટી અને યુનિફોર્માલિટી ટુ ઓલ ટાઈપ્સ ઓફ વેલ્થ એટલે કે મની શું પ્રોવાઈડ કરે છે લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે કે એના થ્રુ શું થશે કે ઇઝીલી કોઈ પણ વેલ્થ છે મનીમાં ટ્રાન્સફર થઈ શકશે અને બધી વેલ્થ અથવા તો બધી જે મિલકત છે ને ઇઝીલી આપણે શું કરી શકીએ યુનિફોર્માલિટી એક સમાન કરી શકીએ છીએ મની થ્રુ પછી અધર ફંક્શન છે એઝ અ મીન્સ ઓફ ડિસિઝન મેકિંગ એટલે કે કોઈ પણ ડિસિઝન લેવો છે તો આપણે ઇઝીલી લઈ શકશું વિથ ધ હેલ્પ ઓફ મની પછી પ્રોવાઇડિંગ પ્રોટેક્શન ટુ પ્રેસ્ટીજ ઓર ગુડવિલ એટલે કે શું પ્રોવાઈડ કરે છે પ્રોટેક્શન શેના માટે તો કોઈ પણ પર્સન છે એની ગુડવિલ અથવા તેની પ્રેસ્ટીજ છે એ જળવાઈ રહે કોઈ પણ બિઝનેસ છે કે જેની રિક્વાયરમેન્ટ હશે કોઈ પણ પર્સનને તો ઇઝીલી આપી શકશે now start basic component of money supply in India એટલે કે કયા કમ્પોનન્ટ છે મની સપ્લાયના ઇન્ડિયામાં તે ફર્સ્ટ એમાં શું છે કે મની હેઝ અ મેઇન મીન્સ ઓફ એક્સચેન્જ એટલે કે મની છે એક મેઇન ટૂલ છે કે કોઈ પણ વસ્તુ છે એની એક્સચેન્જ એટલે કે આપણે છે ઇઝીલી કરી શકીએ છીએ ઇટ્સ યુઝ ફોર ધ પેમેન્ટ ઓફ પરચેસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે કે કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ કોઈ પણ કસ્ટમર પરચેસ કરે છે કોઈ પણ વસ્તુ તો એ શું કરશે તો કે વસ્તુ છે લેશે અને શું કરશે કે પેમેન્ટ કરશે તો એના માટે શું કરશે યુઝ તો કે મની યુઝ કરશે ઇટ કેન ઓલ્સો યુઝ ટુ સ્ટોર વેલ્થ ફોર ધ ફ્યુચર એટલે કે આપણે મની થ્રુ શું કરી શકીએ છીએ મની છે યુઝ કરી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ કોઈ પણ ફેમિલી છે એના સમ ઓફ પોર્શન છે શું કરશે કે ઇન્વેસ્ટમેન્ટ કરશે બેંકમાં એના થ્રુ શું કરશે કે તો કે એને ઇન્ટરેસ્ટ પણ મળી શકે છે અથવા તો એ ફ્યુચરની નીડ્સ પણ પૂરી કરી શકે છે એટલે કે ઇટ કેન ઓલ્સો યુઝ ટુ સ્ટોર વેલ્થ ફોર ધ ફ્યુચર પર્સન્સ એવી જ રીતે વેલ્થને પણ સ્ટોર કરી શકે છે જેના થ્રુ ફ્યુચરમાં છે એને કામ લાગી શકે પ્રોફેસર રોબર્ટસન એપ્ટલી શું કહે છે કે સેઝ મની ઇઝ ઓલ્સો અ કોમોડિટી as the value of money is determined on the basis of a relative power of the demand and supply of things એટલે કે મની છે શેના માટે યુઝ થાય છે એઝ અ કોમોડિટી કે જે કોઈ પણ મનીની વેલ્યુ છે એટલે કે જેમ કોઈ પણ વસ્તુ છે એની આપણે શું તો કે એની વેલ્યુ જાણવી હશે તો આપણે શું ડિટરમાઇન ઓન ધ બેઝિસ ઓફ કેના પર તો કે પાવર ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ થિંગ્સ કે વસ્તુની ડિમાન્ડ અને સપ્લાય કેટલી છે તો એના થ્રુ જાણી શકીએ તેવી જ રીતે ધ વેલ્યુ ઓફ મની ઇઝ ઓલ્સો ડિટરમાઇન્ડ બાય ધ પાવર ઓફ ધ ડિમાન્ડ અને સપ્લાય એટલે કે ડિમાન્ડ અને સપ્લાય ઓફ મનીની કેટલી ડિમાન્ડ છે અને સપ્લાય કેટલી છે એના થ્રુ શું કરી શકે છે કે મનીની વેલ્યુ છે જાણી શકાય છે ઇફ ધ સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝીસ ધ પ્રાઇસ ઓફ commodities goes up for an example inflation જો ઇન્ફ્લેશન ઇઝ એ શું છે તો કે એવી સિચ્યુએશન છે કે જ્યાં કોઈ પણ વસ્તુ છે ને સતત ભાવ વધતો હોય એટલે કે જે સપ્લાય ઓફ મની પણ શું થાય છે તો કે ઇન્ક્રીઝ થતું હોય અથવા તો માર્કેટમાં વધુ હોય તો એના થ્રુ શું કરશે
કે જો આપણી પાસે પૈસા વધુ હશે તો આપણે શું કરશું, વધારેનું વસ્તુ છે ખરીદશું, વધારે વસ્તુ ખરીદશું તો શું થશે, તો કે કોઈ પણ બિઝનેસ છે એ શું કરશે કે એની પ્રાઇસ વધારી દેશે. એટલે કે ઇફ ધ સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝીસ, જો મની સપ્લાય વધશે તો શું થશે, તો કે પ્રાઇસ ઓફ કોમોડિટી ગોઝ અપ, એટલે કે કોમોડિટીની જે પ્રાઇસ છે એ પણ ઇન્ક્રીઝ થશે. એમાં શું છે કે ફર્સ્ટ વન, ધ મિનિંગ ઓફ સપ્લાય ઓફ મની, એટલે કે મની સપ્લાય છે એનું મિનિંગ શું છે. Generally, ordinary people think that the supply of money means the quantity of currency notes and coin with the people. એટલે કે જનરલી છે, સામાન્ય લોકો બધા એવું વિચારે છે કે જે સપ્લાય ઓફ મની એટલે શું થશે, ક્વોન્ટિટી એટલે કે જથ્થો અથવા તો પુરવઠો, ક્વોન્ટિટી ઓફ કરન્સી, કરન્સી છે એની ક્વોન્ટિટી કેટલી કરન્સી છે, કરન્સીમાં શું આવશે, નોટ્સ અને કોઇન્સ વિથ ધ પીપલ, એટલે કે કોઈ પણ પર્સન છે સોસાયટી પાસે કેટલા કોઇન્સ અને કરન્સી છે અને ક્વોન્ટિટી કહેવાશે, નો. બટ ઇન ઇકોનોમિક્સ ધીસ બ્રીફ ઇઝન્ટ એક્સેપ્ટેબલ, એટલે કે આ બ્રીફ છે કન્સેપ્ટ એટલો નથી. ધ સપ્લાય ઓફ મની ઇઝન્ટ મેડ ઓફ એની સિંગલ કમ્પોનન્ટ, એટલે કે કોઈ એક સિંગલ કમ્પોનન્ટથી છે સપ્લાય ઓફ મની બનતું નથી, બટ ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ મેની ડિફરન્ટ કમ્પોનન્ટ, એટલે કે એમાં શું હોય છે કે એક કરતાં વધારે કમ્પોનન્ટ છે એનું કોમ્બિનેશન હોય છે, કે એના થ્રુ શું બને છે કે મની સપ્લાય એ નક્કી થાય છે. એમાં ફર્સ્ટ વન છે, એમાં સેકન્ડ ટોપિક છે કે સપ્લાય ઓફ મની ઇન ઇન્ડિયા એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ, એટલે કે મની સપ્લાય છે એનું ઇન્ડિયામાં એની કેટલી છે અને એના કમ્પોનન્ટ દ્વારા નક્કી થાય છે કે મની સપ્લાય કેટલી છે. Therefore, its concept has been changing with time. આ કન્સેપ્ટ છે જેમ જેમ ટાઈમ થાય છે, જેમ જેમ ટાઈમ ચેન્જ થાય છે તેમ તેમ શું થાય છે, કન્સેપ્ટ પણ ચેન્જ થતો જાય છે. બિફોર 1968, એટલે કે બિફોર એટલે કે 1968 પહેલા આરબીઆઈ એમ ઓર M1 યુઝ, એમ અથવા તો M1નો જ યુઝ કરતા હતા, જ્યારે આફ્ટર 1977 એટલે કે 1977 પછી આરબીઆઈ છે 4 કમ્પોનન્ટ M1, M2, M3 અને M4નો યુઝ કરતા હતા, જ્યારે 1968 પહેલા તો કે ઓનલી M1 અથવા તો M નો યુઝ થતો હતો. એટલે કે આરબીઆઈ છે એ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ એસ્ટાબ્લિશ ક્યારે થઈ હતી, 1935, 1 એપ્રિલ 1935 છે ત્યારે એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું હતું. એટલે કે એનું વર્ક શું હોય છે આરબીઆઈનું, તો કે આરબીઆઈનું વર્ક એ હોય છે કે એ છે બધી કરન્સી, મોસ્ટ ઓફ કરન્સી એ જ બહાર પાડે છે, બટ એક્સેપ્ટ કે એ ફર્સ્ટ રૂપીઝની, 1 રૂપીઝની નોટ અને કોઈન છે એ બહાર પાડતું નથી આરબીઆઈ, એના સિવાયનું બધું એ બહાર પાડે છે, પણ જે 1 રૂપીઝ, 1 રૂપીઝની નોટ અને જે કોઈન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે અથવા તો ઇસ્યુ કરે છે. એટલે કે હાલના ગવર્નર કોણ છે આરબીઆઈના, તો કે શક્તિકાંત દાસ છે. એટલે કે આરબીઆઈ છે એને આફ્ટર 1977 કે 4 કમ્પોનન્ટ છે એનો યુઝ કરે છે. M1 is the first component of supply of money, કે M1 છે શું છે, is the first component, એ ફર્સ્ટ કમ્પોનન્ટ છે શેનો છે, તો કે સપ્લાય ઓફ મની, મની સપ્લાયનો શું છે, તો કે ફર્સ્ટ કમ્પોનન્ટ છે. એમાં શું આવશે, એમાં 1 આવશે ટોટલ ક્વોન્ટિટી ઓફ કરન્સી મની વિથ ધ પીપલ, એટલે કે નોટ્સ અને કોઇન્સ, એટલે કે કોઈ પણ અત્યારે જે પીપલ છે સોસાયટી પાસે કેટલી ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે કે જથ્થો છે શેનો, તો કે અથવા તો પુરવઠો શેનો છે, કરન્સીનો, મની વિથ પીપલ, એટલે કે ટોટલ ક્વોન્ટિટી ઓફ કરન્સી મની વિથ પીપલ, એટલે કે અત્યારે જે સોસાયટી છે એની પાસે કેટલા પ્રમાણમાં કોઈ પણ મનીનું પ્રમાણ છે, એટલે કે નોટ્સ અને કોઇન્સ કેટલા છે તે. સેકન્ડ વન છે અમાઉન્ટ ડિમાન્ડ ડિપોઝિટ, એટલે કે અમાઉન્ટ ડિમાન્ડ ડિપોઝિટની અમાઉન્ટ કેટલી છે, કોની પાસે, તો કે કોમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક, એની પાસે જે ડિપોઝિટ કરાવે છે બધા પર્સન, તો એની ડિમાન્ડ ડિપોઝિટ કેટલી છે. થર્ડ વન છે અધર ડિપોઝિટ વિથ આરબીઆઈ, એટલે કે અધર ડિપોઝિટ છે એમાં શું આવશે, તો કે આરબીઆઈ છે એની પાસે અધર ડિપોઝિટ પણ હોય છે. ફર્સ્ટ વન વર્લ્ડ બેંક, કે એનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું હતું, 1944, એટલે કે જે વર્લ્ડ બેંક છે એની સ્થાપના અથવા તો એસ્ટાબ્લિશ ક્યારે થયેલું હતું, તો કે 1944માં. પછી એ શું કરે છે, વર્લ્ડ બેંક છે એ શું કરે છે, તો કે પ્રોવાઈડ લોન્સ અને ગ્રાન્ટ ટુ ગવર્મેન્ટ, એટલે કે
લોન પ્રોવાઈડ કરે છે અને ગવર્મેન્ટ છે કોઈ પણ એના જે બધા કન્ટ્રી છે એને શું તો કે જેને જરૂરિયાત હશે એને ગ્રાન્ટ પ્રોવાઈડ કરશે. એટલે કે ડ્યુ ટુ કોવિડ-19 એટલે કે કોવિડ-19 હતું એના લીધે જે વર્લ્ડ બેંક છે એણે ઇન્ડિયાને કેટલા આપેલા હતા પૈસા તો કે 1 બિલિયન એટલે કે 1 બિલિયન ઇઝ ઇક્વલ ટુ શું થશે કે 100 કરોડ રૂપિયા થશે કે એટલી છે લોન આપેલી હતી ડ્યુ ટુ કોવિડ-19. પછી છે IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એસ્ટાબ્લિશ ક્યારે થયું 1945. એમાં છે એનું પણ હેડક્વાર્ટર ક્યાં છે વોશિંગ્ટન ક્યાં આવેલું છે USA એટલે કે વર્લ્ડ બેંક છે એનું પણ હેડક્વાર્ટર વોશિંગ્ટન આવેલું છે જ્યારે IMF છે એનું પણ વોશિંગ્ટન ખાતે એનું હેડક્વાર્ટર છે કે જ્યાંથી બધા છે એના વહીવટ થતા હોય ત્યાં. એટલે કે એ છે એનું હેડક્વાર્ટર વોશિંગ્ટનમાં છે. પછી એના કન્ટ્રીઝ કેટલા છે એમાં પાર્ટિસિપેશન કન્ટ્રી એટલે કે એમાં પાર્ટિસિપેશન છે 189 એટલે કે 189 જેટલા કન્ટ્રી છે જે પાર્ટિસિપેશન છે. અને અધર ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે બીજા કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે એની પાસેથી પણ શું એને પૈસા લીધેલા હોય છે તે. પછી M2 એટલે શું થશે ઇઝ ધ સેકન્ડ કમ્પોનન્ટ ડિટરમાઇનિંગ ધ સપ્લાય ઓફ મની એટલે કે મની સપ્લાય છે એને ડિટરમાઇન કરવા માટે શું છે તો કે સેકન્ડ કમ્પોનન્ટ છે M2 બરાબર શું થશે તો M1 છે એમાં શું આવશે તો કે પેલું ટોટલ ક્વોન્ટિટી ઓફ કરન્સી મની વિથ પીપલ. પછી અમાઉન્ટ ડિમાન્ડ ડિપોઝિટ કોની કોમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક. થર્ડ વન અધર ડિપોઝિટ વિથ આરબીઆઈ સાથે અધર ડિપોઝિટ કઈ છે તો એમાં આવશે વર્લ્ડ બેંક છે એ, પછી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, પછી અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે એ ત્રણેય છે એ M1માં આવે છે. એટલે કે M1 પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઓફિસ છે એટલે પોસ્ટ ઓફિસ છે જસ્ટ લાઈક બેંક જેવું જ હોય છે પરંતુ એમાં શું હોય છે તો કે પોસ્ટ ઓફિસ થ્રુ આપણે તો બધાને આઈડિયા જ છે કે પોસ્ટ ઓફિસ થ્રુ આપણે શું કરી શકીએ છીએ કોઈ પણ જે વસ્તુ છે અથવા તો એની ડિલિવરી એના થ્રુ કરી શકીએ છીએ તો ટ્રાન્સફર કરી શકીએ છીએ એક વસ્તુ બીજા જગ્યાએ તો મની પણ ટ્રાન્સફર કરી શકીએ છીએ. M3 શું છે તો કે ઇઝ ધ થર્ડ કમ્પોનન્ટ ડિટરમાઇનિંગ ધ સપ્લાય ઓફ મની એટલે કે મની સપ્લાયને ડિટરમાઇન કરવા માટેનું કેટલામું તો કે થર્ડ કમ્પોનન્ટ છે. એમાં શું આવશે તો કે M3 ઇઝ ઇક્વલ ટુ M2 બરાબર શું છે M1માં શું આવશે તો કે રિવાઇઝ ઇટ ટોટલ ક્વોન્ટિટી ઓફ કરન્સી મની વિથ ધ પીપલ એટલે કે સોસાયટી છે એની પાસે નોટ્સ અને કોઇન્સ કેટલી છે તે. પછી સેકન્ડ છે અમાઉન્ટ ડિમાન્ડ ડિપોઝિટ કે ડિમાન્ડ ડિપોઝિટની અમાઉન્ટ કેટલી છે તો કોમર્શિયલ બેંક પાસે અને કોઓપરેટિવ બેંક પાસે કેટલી છે તે. થર્ડ વન અધર ડિપોઝિટ વિથ આરબીઆઈ એમાં શું આવશે વર્લ્ડ બેંક, પછી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે M2માં M1 પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઓફિસ છે એમાં સેવિંગ ડિપોઝિટ કેટલી છે ડિપોઝિટ જસ્ટ લાઈક આપણે જમા કરાવેલા પૈસા હોય તે એટલે કે ડિપોઝિટ પછી પ્લસ શું થશે કે M2 પ્લસ ડિપોઝિટ્સ ઓફ કોમર્શિયલ અને કોઓપરેટિવ બેંક એટલે કે કોમર્શિયલ અને કોઓપરેટિવ બેંક છે ડિપોઝિટ કેટલી છે ત્યાં. M4 is the fourth component determining the supply of money એટલે કે મની સપ્લાયને ડિટરમાઇન કરવા માટેનું કેટલામું છે તો કે ફોર્થનું કમ્પોનન્ટ છે. M4 is equal to M3 એટલે શું થશે M2 એટલે શું થશે M1 પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ એટલે કે M1 એટલે શું થશે કે ટોટલ ક્વોન્ટિટી ઓફ કરન્સી મની વિથ ધ પીપલ ઇન ફોર્મ ઓફ કોઇન્સ એન્ડ નોટ્સ ડિમાન્ડ ડિપોઝિટ વિથ કોમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક્સ. પછી અધર ડિપોઝિટ વિથ આરબીઆઈ કોની પાસેથી લોન લીધેલી હોય છે અથવા તો ડિપોઝિટ કરાવતા હોય છે કોઈ પણ વર્લ્ડ બેંક, પછી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. પછી M2માં શું આવે છે કે પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ એ પણ આવશે. M3માં શું આવશે કે M2 પ્લસ ડિપોઝિટ ઓફ કોમર્શિયલ અને કોઓપરેટિવ બેંક્સ. પછી ફોર્થ છે શું છે કે ધ ફોર્થ કમ્પોનન્ટ ડિટરમાઇનિંગ ધ સપ્લાય ઓફ મની M3 પ્લસ ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ ટોટલ પોસ્ટ ઓફિસની ડિપોઝિટ કેટલી છે જ્યારે આમાં શું હતું પોસ્ટ ઓફિસની ઓનલી સેવિંગ ડિપોઝિટ અહીંયા શું કન્વર્ટ થઈ ગયું છે કે પોસ્ટ ઓફિસ છે એની ટોટલ ડિપોઝિટ કેટલી છે તે. અહીંયા ચાર્ટ આપેલો છે ટોટલ સપ્લાય ઓફ મની ઇન કરોડ્સમાં આપેલું છે ટોટલ સપ્લાય મની
યર્સ છે 31st માર્ચ. 31st માર્ચ ઇઝ ધ એન્ડિંગ યર. 1981 ટુ 2014 સુધીનો એનો રેકોર્ડ આપેલો છે. મની વિથ પબ્લિક એટલે પબ્લિક છે એની પાસે કેટલું મની છે, એટલે કે 1981 થી 30,486 છે 1981માં છે, એટલે કે એ રીતે બધું 2014 સુધી આપેલું છે. પછી મની ઇન ફોર્મ ઓફ ડિપોઝિટ વિથ પબ્લિક એટલે કે મની છે એ ડિપોઝિટના ફોર્મમાં પબ્લિક પાસે કેટલું મની છે તે. પછી તો કે સપ્લાય ઓફ મની એટલે કે મનીની સપ્લાય કેટલી છે. જ્યારે ટોટલ સપ્લાય ઓફ મની એટલે કે M3, M1 કેટલું આપેલું છે બધું ડિવાઈડ છે એ આપેલું છે, પછી M3 આપેલું છે. ઇન અબો મેન્શન ટેબલ, આ ટેબલ છે એમાં શું છે, ધ ફિંગર ઓફ મની સપ્લાય ફ્રોમ 1981 ટુ 2014 હેવ બીન ગિવન એટલે કે 1981 થી 2014 સુધીનો ડેટા આપેલો છે. The study of the table show that in 1981 M1 કેટલું છે 1981માં 23,424 crores, okay, crores rupees, which went up to 92,892 crores in 1991 એટલે કે ઇન્ક્રીઝ થયું છે. જ્યારે 1981માં કેટલું હતું 23,424, જ્યારે 1991માં 92,892 કરોડ થઈ ગયેલું છે. Thus during 1981 to 1991, during this decade, આ ટાઈમમાં અથવા તો આ 10 વર્ષનો ગાળો છે તેને શું કહેવાય છે, ડિકેડ્સ કહેવાશે. ઇન M1 there is increase of 396.50%, એટલે કે કેટલું ઇન્ક્રીઝ થયેલું છે તે 396.50% છે, ઇન્ક્રીઝ થયું છે. પછી ધેન 1991 એટલે કે 1991 છે M1 which was the 92,892 crores went to 2,54,695. Sorry, અહીંયા આવશે 20,54,695 crores in 2014 એટલે કે 1981માં છે કેટલું આપેલું છે, સોરી 1991માં 92,892 કરોડ આપેલું છે, જ્યારે 2014માં કેટલું થયું છે 20,54,695 કરોડ થઈ ગયું છે in 2014. તો શો ધેટ એ શું શો કરે છે, ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ 24 years કે 1991 થી લઈને 2014 સુધીનો જે 24 યરનો જે ગેપ છે એમાં શું થયું છે, M1 increased by 2,211% જેટલું શું થયું છે તે કે વધારો થયા છે. ક્યાંથી લઈને 1991 to 2014 સુધી. As per the latest estimate, according to that and Sundaram, એ શું કહે છે, in 1991, 1992, 91, even the extent of money supply was 92,890 crores, which increased to 20,54,700 crores in 2013 and 14. Thus, there was a 22.1 rise in the 23 years. આ 23 years છે એમાં કેટલું 23%. એ કોણે કીધું છે, દત્ત એના સુંદરમ છે એમણે કીધેલું છે. In the same way, in 1981, M3 was કેટલું છે, M3 કેટલું છે 1981માં, તો કે 1981 છે એમાં 55,774 કરોડ આપેલું છે, જ્યારે એ કેટલું થયું છે ઇન્ક્રીઝ 1991માં 2,65,828 કરોડ છે, એટલું ઇન્ક્રીઝ થયેલું છે. એટલે કે એટલું ઇન્ક્રીઝ થયેલું છે તે ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ 1981 ટુ 1991 there is the increase of 376.60 નેટ ઇન્ક્રીઝ ઇન M3 એટલે કે M3માં કેટલા પર્સન્ટેજ ઇન્ક્રીઝિસ થયું છે તે 376.60% નેટ ઇન્ક્રીઝ થયું છે. ધેન ફ્રોમ એટલે કે M3 છે
M3 છે એ 1991માં કેટલું આપેલું છે 2,65,828 કરોડ આપેલું છે, જે 2014માં કેટલું થયું છે 94,97,326 કરોડ છે, એટલું શું થયું છે તો કે ઇન્ક્રીઝ થયેલું છે, વિચ ઇન્ક્રીઝ કરોડ્સ ઇન 2013 એન્ડ એટલે કે જે 1991માં કેટલું છે M3 વોઝ 2,65,828 કરોડ, વેન્ટ ઓફ ઇન્ક્રીઝ થઈને કેટલું થયું છે 2014માં 9,94,97,326 crores. These indicate the net increase during the 24 years of 3,572.6% in M3. As per the latest estimate by Dutt and Sundaram, શું કહે છે the extent of M3 money supply in the 1990 to 1991 was 2,65,830 crores, which was increased 94,97,330 crores in 2013-14. Thus, there was a 35.6 times an increase in 23 years. એટલે 23 yearsમાં છે 35.6 times increase થયેલું છે. Thus, during the period of 1981 to 2009, the study of a change in the supply of money M1 and M3 indicate the initial period. The increase in the supply of money was slow. એટલે કે જે સ્ટાર્ટિંગનો સ્ટેજ છે એમાં શું છે તો કે સ્લો છે, બટ ઓન ધ પ્રોસેસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ જેવી રીતે ઇકોનોમિક ડેવલપમેન્ટ થતું ગયું હતું એસલરેટેડ ની સાથે સાથે ધ સપ્લાય ઓફ મની બીકમ મોર એન્ડ મોર નેસેસરી. એટલે કે વધારે ને વધારે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું, રિક્વાયરમેન્ટ વધી, એના થ્રુ શું થયું હતું કે વધારે છે મની છે ને રિક્વાયરમેન્ટ થાય તો નેસેસરી ઊભી થઈ. એઝ અ રિઝલ્ટ ધ સપ્લાય ઓફ મની હેઝ ગોઝ અપ એન અ હાયર રેટ ધેન બિફોર. એટલે કે પહેલા કરતા છે એ શું થયું તો કે જે મનીની જે રિક્વાયરમેન્ટ છે એ વધી ગઈ. ચલો ફર્સ્ટ ઓફ ઓલ રિવાઇઝ ધેન ઇટ્સ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પહેલા શું છે તો કે મની હેઝ અ રિમેઇન મીન્સ ઓફ એક્સચેન્જ. મની છે એ શું છે મેઇન ટૂલ છે શેના માટે કોઈ પણ વસ્તુની એક્સચેન્જ કરવા માટે. ઇટ્સ યુઝ ફોર ધ પેમેન્ટ ઓફ પરચેસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. કોઈ પણ ગુડ્સ અને સર્વિસીસ છે એને પરચેસ કરીએ છીએ તો એના એટલે રિટર્નમાં પેમેન્ટ આપણે કોના યુઝ તો કે મની થ્રુ કરી શકીએ છીએ. ઇટ કેન ઓલ્સો યુઝ ટુ સ્ટોર વેલ્થ ફોર ધ ફ્યુચર. એટલે કે ફ્યુચર માટે આપણે શું કરી શકીએ છીએ અત્યારે સ્ટોર કરી શકીએ છીએ. પ્રોફેસર રોબર્ટસન aptly says money is also the commodity. money એક શું છે કે વસ્તુ છે. as the value of money is determined on the basis of a relative power of demand and supply of the thing. કે જેવી રીતે આપણે કોઈ પણ અહીંયા મનીની જગ્યાએ કોમોડિટી આવશે કે જેવી રીતે વસ્તુની વેલ્યુ છે ડિટરમાઇન કરવા માટે શું તો કે એની ડિમાન્ડ અને સપ્લાય કેટલી છે જોવામાં આવે છે, તેવી જ રીતે ધ વેલ્યુ ઓફ મની કે મનીની વેલ્યુ છે ઇઝ ઓલ્સો ડિટરમાઇન્ડ બાય ધ પાવર ઓફ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય. તેવી જ રીતે મની છે એની વેલ્યુ છે ડિસાઇડ કરવી હોય તો આપણે એની સપ્લાય અને ડિમાન્ડ એ જોવી જરૂરી છે. ઇફ ધ સપ્લાય ઓફ મની ઇન્ક્રીઝ, તો મનીની સપ્લાય ઇન્ક્રીઝ થશે તો પ્રાઇસ છે પણ સાથે ઇન્ક્રીઝ થશે. ફોર એક્ઝામ્પલ ઇન્ફ્લેશન. ધ મિનિંગ ઓફ સપ્લાય ઓફ મની એટલે કે મની સપ્લાય છે એનું મિનિંગ શું છે. Generally, ordinary people think that the supply of money means the quantity of currency notes and coins with the people. એટલે કે જનરલી જે મોટે ભાગે લોકો શું વિચારે છે કે જે સપ્લાય ઓફ મની એટલે શું થશે તો કે કોઈ પણ પર્સન છે પબ્લિક પાસે કેટલું કરન્સી છે નોટ્સ અને કેટલા કોઈન છે એને મની કહેવાશે. બટ ઇન ઇકોનોમિક્સ ધીસ બ્રીફ ઇઝન્ટ એક્સેપ્ટેબલ. એટલે કે આ જે કન્સેપ્ટ છે એક્સેપ્ટેબલ નથી. The supply of money isn't made of any single component, but it's a combination of many different components. જે સપ્લાય મની છે એ કોઈ સિંગલ કમ્પોનન્ટનું નથી, એના થ્રુ નથી બનતું, પરંતુ એ શું છે તો કે ડિફરન્ટ કમ્પોનન્ટ છે એનું શું તો કે કોમ્બિનેશન થઈને આપણે સપ્લાય ઓફ મની કહી શકીએ છીએ. સેકન્ડ શું છે સપ્લાય ઓફ મની ઇન ઇન્ડિયા એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ. એના કમ્પોનન્ટ ક્યાં છે જોઈશું. Therefore, its concept has been changing with time. એટલે કે જેવો જેવો ટાઈમ હશે તેવો તેવો કન્સેપ્ટ છે એમાં પણ ચેન્જીસ થતા રહેશે.
બિફોર 1968 એટલે કે 1968 પહેલા આરબીઆઈ પાસે કેટલા હતા M1 એટલે કે એક જ કોમ્પોનન્ટ છે એનો યુઝ કરતા હતા. જ્યારે આફ્ટર 1977 એટલે કે આરબીઆઈ છે યુઝ શું કરતી હતી કે M1 M2 M3 અને M4 યુઝ કરતા હતા. 4 કમ્પોનન્ટ છે યુઝ કરતા આરબીઆઈ કરતી હતી. પછી M1 શું છે ઇઝ ધ ફર્સ્ટ કમ્પોનન્ટ ઓફ મની સપ્લાય એટલે કે ફર્સ્ટ કમ્પોનન્ટ છે. એમાં શું આવશે ટોટલ ક્વોન્ટિટી ઓફ કરન્સી મની વિથ ધ પીપલ ઇન ફોર્મ ઓફ નોટ એન્ડ કોઇન્સ એટલે કે કોઈન અને નોટની જે ક્વોન્ટિટી છે એ કોઈ પણ પીપલ પાસે કેટલી છે તે. સેકન્ડ વન છે ડિમાન્ડ ડિપોઝિટ છે એની એમાઉન્ટ કોની પાસે કોમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક છે એની પાસે કેટલી ડિમાન્ડ ડિપોઝિટ છે તે. પછી થર્ડ વન છે અધર ડિપોઝિટ વિથ આરબીઆઈ કોની કોની પાસેથી કોણ છે એના માટે ડિપોઝિટ કરાવતા હોય છે કે વર્લ્ડ બેંક છે 1944માં એસ્ટાબ્લિશ થઈ હતી. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ 1945માં એસ્ટાબ્લિશ થયું હતું. જ્યારે અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે બીજા જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એની સાથે પણ શું આરબીઆઈ છે આરબીઆઈમાં ડિપોઝિટ કરતા હોય છે. જ્યારે M2 એટલે શું થશે is the second component determining the supply of money. એ કેટલામું તો કે સેકન્ડનું કમ્પોનન્ટ છે. M2 બરાબર શું થશે M1 that means શું થશે તો કે total quantity of currency money with the people in form of notes and coins. સેકન્ડ amount demand deposit એટલે કે કોમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક પાસે કેટલી ડિમાન્ડ છે ડિપોઝિટ. પછી તો કે અધર ડિપોઝિટ વિથ આરબીઆઈ વર્લ્ડ બેંક IMF અને અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે M1 પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઓફિસ છે એની સેવિંગ ડિપોઝિટ કેટલી છે તે. M3 છે ઇઝ ધ થર્ડ કમ્પોનન્ટ ડિટરમાઇનિંગ ધ સપ્લાય ઓફ મની. આ કેટલામું છે થર્ડ કમ્પોનન્ટ છે. M3 ઇઝ ઇક્વલ ટુ M2 પ્લસ ડિપોઝિટ ઓફ અ કોમર્શિયલ એન્ડ કોઓપરેટિવ બેંક એટલે કે કોમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક પાસે કેટલી ટોટલ ડિપોઝિટ છે તે અને પ્લસ M2 એટલે શું થશે M1 આવી જશે અને પોસ્ટ ઓફિસની સેવિંગ ડિપોઝિટ. M4 ઇઝ ધ ફોર્થ કમ્પોનન્ટ ડિટરમાઇનિંગ ધ સપ્લાય ઓફ મની એટલે કે મની સપ્લાય છે એનું ફોર્થ કમ્પોનન્ટ છે. એ બરાબર શું થશે M3 એટલે શું થશે M2 એમાં શું આવશે તો કે M1 પ્લસ પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ એટલે કે M2 પછી ડિપોઝિટ ઓફ કોમર્શિયલ એન્ડ કોઓપરેટિવ બેંક્સ અને પ્લસ શું થશે કે ટોટલ પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઓફિસ છે એની પાસે ટોટલ ડિપોઝિટ કેટલી છે તે. આમાં શું છે તો કે મની વિથ ધ પબ્લિક એટલે કે પબ્લિક પાસે કેટલું મની છે તે આપેલું છે 1981 ટુ લઈને 2014 સુધી. પછી મની ઇન ફોર્મ ઓફ ડિપોઝિટ વિથ ધ બેંક પબ્લિક. પછી સપ્લાય ઓફ મની એટલે M1 ટોટલ સપ્લાય ઓફ મની એટલે M3 એટલે કે આ સ્ટેટિસ્ટિકલ ડેટા છે એ કહેવા શું માંગે છે. Thus, the period of 1981 to 2009, the study of a change in the supply of money M1 and M3 indicates શું કરે છે that in an initial period એટલે કે જે ઇનિશિયલ એટલે કે સ્ટાર્ટિંગનો જે ટાઈમ છે એમાં ઇન્ક્રીઝ એટલું બધું થયેલું નથી. એટલે કે M1 અને M3 છે એમાં શું છે જો 1981 છે એમાં જો 23,424 કરોડ છે એવી રીતે. પછી 3 લાખ પછી 6 લાખ 8 લાખ 9 લાખ 11 લાખ 12 14 16 17 એટલે કેટલો વધારો થયો છે. સ્ટાર્ટિંગમાં વધારો થતો નથી પછી છે એ વધારો થાય છે એટલે એના કમ્પેરમાં M3 છે એ વધારે વધ્યું છે આપણા ઇન્ડિયામાં. એટલે કે 55,774 છે તો એમાંથી એટલે કે 2 લાખ થયું છે. 2 લાખમાંથી ડિરેક્ટલી 13 લાખ છે. પછી 22 લાખ છે. પછી 22માંથી 27 લાખ થઈ ગયું છે. 27માંથી 33 એવી રીતે શું થાય છે તો કે 56 ટુ 65 લાખ પછી 73 પછી 83 94 એટલે શું થયું કે સ્ટાર્ટિંગમાં છે એટલો બધો વધારો નથી થયો પણ ડિરેક્ટલી શું થયું છે તો કે આગળ જતા છે વધારે વધારો થયો છે. એટલે કે M1 છે ઇઝ રિલેટેડ ટુ કેશ M3 ઇઝ રિલેટેડ ટુ ક્રેડિટ મની. એ કન્સેપ્ટ છે આગળ આવશે ત્યારે સમજાઈ જશે. એટલે કે સ્ટાર્ટિંગ ટાઈમ છે ત્યારે કંઈ એટલો બધો વધારો નથી થતો પરંતુ જેમ જેમ ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય છે તેમ તેમ શું થાય છે તો કે ઇન્ક્રીઝ થાય છે. એટલે કે the increase in the supply of money was slow but on the process of economic development accelerated
accelerated the supply of money become more and more necessary. એટલે કે જેમ જેમ ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય છે તેમ તેમ શું તો કે મની સપ્લાય છે વધારે જરૂર પડે છે. એઝ અ રિઝલ્ટ સપ્લાય ઓફ મની હેઝ ગોઝ અપ એટ હાયર રેટ ધેન બિફોર. એટલે કે પહેલા કરતાં શું છે તો કે વધારે છે એ ઇન્ક્રીઝ થયેલું છે. I hope all of you understand any query then you ask me in a comment section. કે નેક્સ્ટ લેક્ચરમાં છે દેન એક્ઝામ્પલ જોઈને એ જોઈશું.